નમસ્તે. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે આપણા સૌના જીવન સાથે જોડાયેલી છે, એટલે કે સુખની શોધ. આ એક એવી ઈચ્છા છે જે આપણા દરેક નિર્ણય પાછળ ક્યાંક ને ક્યાંક છુપાયેલી હોય છે. તો ચાલો આ સફરને થોડી ઊંડાણથી સમજીએ. ચાલો એક સવાલ પર વિચારીએ. શું ક્યારેય એવું બન્યું છે કે મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હોય અને છતાં આપણે કામ કંઈક બીજું જ કરી રહ્યા હોઈએ? આ સવાલ છે ને, એ આપણી અંદર ચાલતા એક મોટા સંઘર્ષ તરફ ઇશારો કરે છે. જુઓ, આપણી અંદર ઘણીવાર બે અલગ અલગ ઈચ્છાઓ હોય છે. જેમ કે કચરા પોતું કરવાનો કંટાળો આવે છે, એ એક ઈચ્છા છે, પણ સ્વચ્છ ઘરમાં રહેવું છે એ બીજી અને વધારે પ્રબળ ઈચ્છા છે. આનો સીધો અર્થ એ છે કે આપણે હંમેશા આપણી જે ઊંડી અને મજબૂત ઈચ્છા હોય ને એને જ અનુસરીએ છીએ, ભલે ને પછી એના માટે નાની મોટી ઈચ્છાઓને દબાવવી પડે. તો આ બધી ઈચ્છાઓ પાછળનું કારણ શું છે? એના મૂળમાં છે શુભની શોધ. આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એવી આશા સાથે કરીએ છીએ કે એનાથી કંઈક સારું થશે, કંઈક શુભ થશે. પણ સવાલ એ છે કે આપણે જેને શુભ કે સારું માનીએ છીએ એ શું ખરેખર સમજેલું છે? અહીંયા છે ને બે રસ્તા છે. એક છે માની લીધેલા શુભનો રસ્તો, જે આપણે પરંપરાથી કે બીજાના કહેવાથી અપનાવી લઈએ છીએ, અને બીજો રસ્તો છે સમજીને સ્વીકારેલા શુભનો. જ્યારે આપણે કોઈ પણ કામ સમજપૂર્વક કરીએ છીએ ને ત્યારે જ એના પરિણામો ધાર્યા મુજબના અને સારા મળે છે. આ સમજ અને માન્યતા વચ્ચેનો જે નાનકડો તફાવત છે એ જ આપણા જીવનમાં સુખ અને દુઃખ નક્કી કરે છે. તો પછી સવાલ એ થાય કે જો આપણે સમજીને શુભ તરફ આગળ વધવું હોય તો શરૂઆત ક્યાંથી કરવી? મનુષ્ય માટે સૌથી પહેલું, સૌથી પાયાનું શુભ શું હોઈ શકે? જવાબ કદાચ થોડો અલગ લાગે, પણ એ છે આપણું શરીર. પ્રકૃતિએ લાખો કરોડો વર્ષોની મહેનત પછી આ અદ્ભુત રચના બનાવી છે. આ શરીરને ટકાવી રાખવું એ જ આપણું પહેલું અને સૌથી જરૂરી શુભ છે. કેમ કે આ શરીર જ એ સાધન છે જેનાથી આપણે દુનિયાની દરેક વસ્તુનો અનુભવ કરીએ છીએ. હવે ચાલો એક એવી હકીકત પર નજર કરીએ જે કદાચ દુનિયાને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલી નાખે. આપણને જે બધી વસ્તુઓ સ્થિર દેખાય છે, જેમ કે આ પથ્થર, આ દિવાલ, શું એ ખરેખર સ્થિર છે કે પછી આ બધું એક ભ્રમ છે? આ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે જો આખું જગત જ સતત બદલાતું હોય તો પછી સ્થિર સુખ ક્યાં શોધવું? આ નંબર જુઓ, 118. વિજ્ઞાન આપણને કહે છે કે આ પૃથ્વી પર જે કંઈ પણ છે, પર્વત, પાણી, હવા અને આપણું શરીર પણ, એ બધું જ આ 118 મૂળભૂત તત્વોમાંથી જ બનેલું છે. આપણી સામે પડેલું આ લાકડાનું ટેબલ એકદમ સ્થિર લાગે છે, બરાબર? પણ હકીકતમાં એવું છે નહીં. એની અંદર સૂક્ષ્મ સ્તરે અબજો ખરબો પરમાણુઓનું એક અદૃશ્ય નૃત્ય ચાલી રહ્યું છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના પરમાણુઓ સતત ધ્રુજી રહ્યા છે, ગતિમાં છે. અને આ ગતિમાંથી જ બધી રચનાઓ બને છે. આખું અસ્તિત્વ એ વાસ્તવમાં એક જીવંત ઊર્જા છે. કલ્પના કરો, ઘરમાં આવતા સૂર્યના કિરણમાં જે ધૂળના રજકણો નાચતા દેખાય છે ને, એમાંથી કોઈ એક રજકણ, એ નાનકડા કણમાં પણ લાખો પરમાણુઓનું એક આખું બ્રહ્માંડ ધબકી રહ્યું છે જે સતત ગતિમાં છે. આ જ આપણી વાસ્તવિકતા છે. અહીં કશું જ, બિલકુલ કશું જ સ્થિર નથી. બધું જ ગતિમાન છે. અને આ જ તો મનુષ્યની ખૂબી છે. ભલે આપણી આંખો આ પરમાણુઓના નૃત્યને સીધું જોઈ શકતી નથી, પણ આપણી સમજ, આપણી કલ્પના ત્યાં સુધી પહોંચી શકે છે. આપણે આ અદૃશ્ય વાસ્તવિકતાને સમજી શકીએ છીએ. સમજ વગરનો કોઈ પણ કામ કેવી રીતે એક અર્થ વગરની પરંપરા બની જાય છે, એ સમજવા માટે એક બહુ મજેદાર વાર્તા છે. આ વાર્તા પરંપરા અને સમજ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી દેશે. વાર્તા કંઈક એવી છે કે એક ઘરે લગ્નનો પ્રસંગ હતો. બધી વિધિઓ ચાલી રહી હતી અને ત્યાં એક બિલાડી આમ તેમ ફરીને બધાનું ધ્યાન ભટકાવી રહી હતી. એકદમ સામાન્ય સમસ્યા, ખરું ને? હવે જે સાસુ હતા એ બહુ વ્યવહારુ હતા. એમણે જોયું કે આ બિલાડી પરેશાન કરે છે, એટલે એમણે લાંબુ વિચાર્યા વગર એક ખાલી ટોપલો લીધો અને બિલાડીને એનાથી ઢાંકી દીધી. બસ, સમસ્યાનું સમાધાન થઈ ગયું. એ સમયે એ એક સમજદારીભર્યું અને તાર્કિક પગલું હતું. પણ પછી શું થયું ખબર છે? વર્ષો વીતી ગયા. પેલી વહુ હવે સાસુ બની. એને પેલી ઘટના તો યાદ રહી, પણ એની પાછળનું કારણ ભૂલાઈ ગયું. એટલે એના દીકરાના લગ્નમાં એણે આગ્રહ કર્યો, અરે, આપણી વિધિ અધૂરી છે, જલ્દી એક બિલાડી અને ટોપલો લાવો. આમ એક સમજદારીભર્યું કામ સમજ વગરનું અનુકરણ કરવાથી એક હાસ્યાસ્પદ પરંપરા બની ગયું. આ બિલાડીની વાર્તાની જેમ જ જ્યારે જીવનમાં કોઈ પરિસ્થિતિમાં આપણી સમજ ઓછી પડે છે, જ્યારે આપણી પાસે કોઈ સમસ્યાનું સમાધાન નથી હોતું, ત્યારે ગુસ્સો જન્મે છે. ગુસ્સો એ શક્તિની નિશાની નથી, એ તો સમાધાનના અભાવ અને આપણી અક્ષમતાની નિશાની છે. તો આ બધી વાતો
પછી એ ગતિની હોય કે પેલી બિલાડીની વાર્તા હોય, આપણને પાછા આપણા મૂળ સવાલ પર લઈ આવે છે. સુખ શું છે? શું એ બહારની દુનિયામાંથી મેળવવાની કોઈ વસ્તુ છે કે પછી એ આપણી અંદરની જ કોઈ અવસ્થા છે? જો બધું જ સતત બદલાતું રહે છે તો પછી સ્થિર સુખ ક્યાંથી મળશે? આપણે મોટાભાગે સુખને કેવી રીતે જોઈએ છે? કોઈ વસ્તુની જેમ કે ભાઈ સારી ગાડી મળશે તો સુખ મળશે, મોટું ઘર મળશે તો સુખ મળશે. પણ હકીકત એ છે કે સુખ કોઈ બહારની વસ્તુ છે જ નહીં. એ તો આપણી અંદરની એક સ્થિતિ છે, એક એવી સ્થિતિ જે સાચી સમજ અને આંતરિક સમાધાનમાંથી જન્મે છે. અને આ એક વાક્ય છે ને, એ આખી વાતનો સાર છે. આપણે હંમેશા એવું માનીએ છીએ કે જગ્યા બદલીશું, નોકરી બદલીશું તો કદાચ સુખી થઈ જઈશું. પણ જ્યાં સુધી અંદરની સમજ નહીં બદલાય ત્યાં સુધી બહાર કશું જ બદલાવાનું નથી. આપણે બધાએ કદાચ આ અનુભવ કર્યો જ હશે નહીં? ઘરના કે ઓફિસના ઝઘડાથી કંટાળીને આપણે ફરવા નીકળી પડીએ છીએ અને પછી ત્યાં જઈને ખબર પડે છે કે જે સમસ્યાઓથી ભાગ્યા હતા એ તો આપણા મનમાં જ સાથે આવી છે. કારણ કે સમસ્યા સ્થળમાં નહોતી, સમસ્યા આપણી સમજમાં હતી. તો પછી રસ્તો શું છે? સ્થાયી સુખ સુધી પહોંચવા માટે આ 3 સ્પષ્ટ પગથિયાં છે. પહેલું અને સૌથી મહત્વનું છે સાચી સમજદારી કેળવવી. જ્યારે સાચી સમજ આવે છે ત્યારે જ અંદર સમાધાન જન્મે છે. અને જ્યાં સમાધાન છે ત્યાં જ સ્થિર અને સાચા સુખનો અનુભવ છે. આ એક ક્રમિક અને આંતરિક યાત્રા છે. તો અંતમાં આપણે પોતાની જાતને આ એક સવાલ પૂછવાનો છે. આપણું સુખ શેના પર આધાર રાખે છે? બહારની વસ્તુઓ પર જે આજે છે અને કાલે નથી? કે પછી આપણી અંદરની સમજ અને સમાધાનની સ્થિતિ પર, જેના માલિક આપણે પોતે છીએ? આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર જ રહેલો છે.